ચલો બનાવી મુંબઈ ફેમસ પાવભાજી। એક કુકરમાં આપણે લઈશું બટેકા, રીંગણા, ફ્લાવર અને વટાણા। શાકભાજી ડૂબે એટલું પાણી નાખીશું, મીઠું નાખીશું અને આપણે આની 4 થી 5 વિસલ કરી નાખવાની। ટમેટા, કાંદા, કેપ્સિકમ કાપવાના છે અને એક મિક્સર જારમાં લસણ અને થોડું પાણી નાખીને આપણે લસણની પેસ્ટ રેડી કરવાની છે। આપણા શાકભાજી બફાઈ ગયા છે, આપણે એને સરખી રીતના મેશ કરી નાખશું। હવે આપણે એક પેનમાં તેલ નાખીશું, કાંદાને વઘારીશું, પછી આપણે કેપ્સિકમ વઘારશું અને હવે પછી આપણે એમાં ટમેટા નાખીને એને વઘારશું। મીઠું નાખશું એટલે જલ્દીથી ચડી જાય અને આપણે ઢાંકીને થવા દેશું। થઈ જાય એટલે પછી આપણે એમાં લસણની પેસ્ટ નાખી દેવાની છે અને રેગ્યુલર મસાલા આપણે હળદર છે, લાલ મરચું છે, ધાણા જીરું અને પાઉંભાજી મસાલો આપણે એને મિક્સ કરીશું અને તેલ ઉપર આવે ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું। પછી આપણે એમાં આપણા જે બાફેલા શાકભાજી છે એમાં અંદર એડ કરી દઈશું, થોડું પાણી નાખીશું અને મેશ કરીશું, થોડી વાર થવા દઈશું। આપણી ભાજી રેડી છે। કોથમીરથી ગાર્નિશ કરીને આપણે એને પાવ, કાંદા અને બટર અને લીંબુ સાથે સર્વ કરીશું। થેન્ક યુ ફોર વોચિંગ। આવજો।